પ્રકૃતિની ગોદમાં વિતાવેલી દરેક ક્ષણ મનને નવી ઉર્જા આપે છે સાહેબ. સાહેબ, જીવનનો સાચો આનંદ સંપત્તિમાં નહીં પરંતુ પ્રકૃતિની સુંદરતામાં છુપાયેલો છે. સૂર્યોદય આપણને શીખવે છે સાહેબ કે દરેક દિવસ નવી શરૂઆત લઈને આવે છે. ફૂલોની સુગંધની જેમ જીવનમાં પણ પ્રેમ અને સદ્ભાવ ફેલાવવો જોઈએ. વૃક્ષો જેમ ફળ આપીને પણ નમ્ર રહે છે, તેમ સફળતા પછી પણ વિનમ્ર રહો. વહેતી નદી શીખવે છે સાહેબ કે જીવનમાં ક્યારેય અટકવું નહીં, આગળ વધતા રહેવું. પ્રકૃતિને નજીકથી જોનાર વ્યક્તિ જીવનમાં સાચા અર્થને સમજી શકે છે. પક્ષીઓના કલરવમાં આનંદ શોધો સાહેબ, કારણ કે ખુશી નાની નાની વાતોમાં વસે છે. જીવનને ભાર નહીં પરંતુ પ્રકૃતિના સુંદર પ્રવાસ તરીકે જીવો. વરસાદના ટીપા શીખવે છે સાહેબ કે નાના પ્રયત્નો પણ મોટો ફેરફાર લાવી શકે છે. દરેક ઋતુની જેમ જીવનમાં પણ બદલાવ સ્વીકારતા શીખો. હરિયાળી વચ્ચે પસાર કરેલો સમય મનના થાકને દૂર કરે છે. પ્રકૃતિ સાથે જોડાયેલા રહો સાહેબ, કારણ કે ત્યાંથી જ શાંતિ અને સંતોષ મળે છે. જીવનને સરળ રાખો, કારણ કે પ્રકૃતિની સૌથી સુંદર રચનાઓ પણ સરળ જ હોય છે. દરરોજ થોડો સમય પ્રકૃતિ માટે કાઢો, કારણ કે તે આત્માને આનંદ અને મનને શાંતિ આપે છે. પ્રકૃતિનું સૌંદર્ય નિહારનારના હૃદયમાં હંમેશા શાંતિ અને આનંદ વસે છે. જીવનને એટલું સુંદર બનાવો સાહેબ કે પ્રકૃતિનો દરેક રંગ તમને ખુશી આપી જાય. પવનની ઠંડી લહેરો શીખવે છે સાહેબ કે શાંતિથી જીવવામાં જ સાચી ખુશી છે. પ્રકૃતિ આપણને દરરોજ શીખવે છે કે વિકાસ સાથે સંતુલન પણ જરૂરી છે. ઝાડની છાયાની જેમ બીજાના જીવનમાં પણ રાહત અને ખુશી આપતા શીખો. જીવનમાં એટલા વ્યસ્ત ન બની જાઓ કે પ્રકૃતિની સુંદરતા જોવાનું જ ભૂલી જાઓ. પ્રકૃતિ સાથેનો સંબંધ મનને શાંતિ અને આત્માને શક્તિ આપે છે. આકાશ જેટલા વિશાળ વિચારો રાખો સાહેબ, અને ધરતી જેટલી નમ્રતા રાખો. જીવનનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે પ્રકૃતિની જેમ આપતા રહો
અને બદલામાં કંઈ અપેક્ષા ન રાખો. મિત્રો, દરરોજ આવા સુવિચાર માટે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.